કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું સામાજિક સંબંધો અંગ્રેજીમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે. ભાગ 30. FATHER ફાધર એટલે પિતા. MOTHER મધર એટલે માતા. BROTHER બ્રધર એટલે ભાઈ. SISTER સિસ્ટર એટલે બહેન. GRANDFATHER ગ્રેન્ડફાધર એટલે દાદા. GRANDMOTHER ગ્રેન્ડમધર એટલે દાદી. UNCLE અંકલ એટલે કાકા, મામા, માસા, ફુવા. AUNT આંટ એટલે કાકી, મામી, માસી, ફોઈ. SON સન એટલે દીકરો. DAUGHTER ડોટર એટલે દીકરી. NIECE નીસ એટલે ભત્રીજી અથવા ભાણી. HUSBAND હસબન્ડ એટલે પતિ. WIFE વાઇફ એટલે પત્ની. FATHER ફાધર ઇન લો એટલે સસરા. MOTHERINLAW મધર ઇન લો એટલે સાસુ. SONINLAW સન ઇન લો એટલે જમાઈ. DAUGHTERINLAW ડોટર ઇન લો એટલે પુત્રવધુ. BROTHERINLAW બ્રધર ઇન લો એટલે સાળો. SISTERINLAW સિસ્ટર ઇન લો એટલે સાળી. GRANDSON ગ્રેન્ડસન એટલે દોહિત્રી, પૌત્ર. GRANDDAUGHTER ગ્રેન્ડડોટર એટલે દોહિત્રી, પૌત્રી. COUSIN કઝિન એટલે પિતરાઈ. COUPLE કપલ એટલે દંપતી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ.